મને બરાબર ખબર છે મારું કામ આપને સત્કારવાનું છે, આપનું સ્વાગત કરવાનું છે, એટલે વધુ વાત નથી કરવી. પણ સાહેબ એક બાબતે આપનું ધ્યાન દોરવું છે. આ વિસ્તારની અંદર એટલી બધી આપણે ખાણ ખનીજનું કામ કરતી કંપનીઓ છે કે જો એણે જે વિસ્તારની અંદર ખાણ કામો કર્યા છે એ ખાણ કામોની અંદર સરકાર માત્ર પાણી ભરવાની પરમિશન આપે તો સાહેબ મારે દાવા સાથે કહેવું પડે છે કે આ વિધાનસભાની અંદર 142 ગામોની અંદર કદાચ સરકાર પાણી ન આપે ને તો પણ પાણીનો જળસ્તાવ સ્ત્રોત અહીંયા ઉપસ્થિત થઈ શકે એમ છે, એનો ઉપયોગ થઈ શકે એમ છે. મેં આપને રસ્તામાં વાત કરી એટલે આપને વિનંતી કરું છું કે આગામી સમયની અંદર આ બાબતમાં યોગ્ય કરવામાં આવે. અને એવું જ સાહેબ એક મહત્વનું કામ છે અને એવું જ એક સાહેબ એક મહત્વનું કોર્ટને પણ જરૂર પડી છે ત્યારે રાજુલા ધાતરવડી 1 અને રાજુલા ધાતરવડી 2 ડેમમાંથી ટ્રેન અંતર્ગત રાજકોટ જેવા મહાનગરને રાજુલાએ પાણી પૂરું પાડ્યું છે. સમયાંતરે આ ડેમ ઉપરના ફ્યુઝ ગેટ જેની ઊંચાઈ 5 ફૂટ હતી આ પડી ગયેલી છે, જેલા ઘણા વર્ષોથી મહેનત કરી છે. સાહેબ આ તકે આપને વિનંતી કરું છું કે 5 ફૂટની ઊંચાઈ આ ધાતરવડી ડેમની પણ જો વધારવામાં આવે અને ગૌરવ સાથે કહું છું, આયોજન સાથે કહું છું, તૈયારી સાથે કહું છું કે 1 પણ રૂપિયાનો ખર્ચ એમાં વધારે કરવું પડતું નથી, કોઈ જમીન પણ સંપાદન કરવી પડે એવી સ્થિતિ નથી. એટલે આ તકે આપ જ્યારે અહીંયા પધાર્યા છો ત્યારે આપને વિનંતી કરું છું કે આ બાબતમાં પણ યોગ્ય માર્ગદર્શન સાથે આપનું સૂચન મળે. રાજુલા શહેરને આંગણે શ્રી ગીર ગંગા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને આપણે તાજેતરમાં જ જે હમણાં મંડળી ઓપન કરી છે શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આ બંનેના ઉપક્રમે આયોજિત જળ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ, આપણા જિલ્લાનું ગૌરવ અને રાજ્ય સરકારમાં જેઓ મંત્રીશ્રી તરીકે સેવા આપી રહ્યા છે એવા યુવાન ધારાસભ્ય શ્રી આદરણીય કૌશિકભાઈ વેકરિયા, આપણા બધા વચ્ચેથી પાટીલ સાહેબની રજા લઈ અને હમણાં જ જેઓ નીકળ્યા એવા વડીલ મુરબ્બી દિલીપભાઈ સંઘાણી સાહેબ, આપણા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ આદરણીય મહેશભાઈ, હીરાભાઈ અને ખૂબ સારી મહેનત કરીને ગામડે ગામડે જેઓ ખૂંદી રહ્યા છે એવા આપણા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા સાહેબ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને યુવા મોરચામાં પણ જેઓ મારા યુવા ભાજપના પ્રમુખ હતા એવા ભાઈ શ્રી અતુલભાઈ, સુરતથી આવેલા ભાઈ રઘુભાઈ, મંચસ્થ ઉપસ્થિત મહેમાનોમાં પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ અને રાસાયણિક ખાતરો ઉપર જેનો ઉપયોગ ન કરવો પડે અને એના માટે જેઓ સતત મહેનત કરી રહ્યા છે એવા અમારા ભાઈબંધ આદરણીય દેવાંગભાઈ, આદરણીય ચાવડા સાહેબ, મંચસ્થ સૌ મહેમાનો, વડીલો, યુવાન દોસ્તો અને ખાસ પત્રકાર મિત્રો, સૌપ્રથમ આ કૃષિ સેવા સહકારી મંડળીના એક સદસ્ય તરીકે હું આપ સૌનું અહીંયા દિલથી સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. જળ એ જ જીવન જે સૂત્રને ચરિતાર્થ કરવા માટે જેઓ સતત મહેનત કરી રહ્યા છે અને પાણી બચાવવાના જે અધિષ્ઠાતા જેમને કહી શકાય એવા આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જેઓ છેલ્લા 2 વર્ષથી સતત મહેનત કરીને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં પાણી બચાવવા માટે જેઓ મહેનત કરી રહ્યા છે એવા આદરણીય CR પાટીલ સાહેબ આપણા વચ્ચે આવ્યા છે ત્યારે વધુ નથી કહેવું, પણ સાહેબ એટલું ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આ વિસ્તારની અંદર જળ સંચય થાય એ ખૂબ જરૂરી છે. 2017 થી લઈને 22 સુધીમાં વિધાનસભાનું એક પણ બજેટ સેશન એવું નહીં ગયું હોય કે જેમાં પાણી બચાવવા માટેની વાત મેં આ બધાના સહકારથી ત્યાં ન કરી હોય, પણ તેમ છતાં પણ ઘણા બધા કામો થયા અને હવે ઘણા બધા કામો
થવાના છે. અને મને એમ લાગે છે કે કુદરતે પાણી બચાવવા માટે આપને યોગ્ય રીતે આપના નસીબમાં લખ્યું છે, આપને ભાગશાળી બનાવ્યા છે, એટલે કદાચ હવે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં કામો થઈ રહ્યા છે. મને બરાબર ખબર છે મારું કામ આપને સત્કારવાનું છે, આપનું સ્વાગત કરવાનું છે, એટલે વધુ વાત નથી કરવી. પણ સાહેબ એક બાબતે આપનું ધ્યાન દોરવું છે. આ વિસ્તારની અંદર એટલી બધી આપણે ખાણ ખનીજનું કામ કરતી કંપનીઓ છે કે જો એને જે વિસ્તારની અંદર ખાણ કામો કર્યા છે એ ખાણ કામોની અંદર સરકાર માત્ર પાણી ભરવાની પરમિશન આપે તો સાહેબ મારે દાવા સાથે કહેવું પડે છે કે આ વિધાનસભાની અંદર 142 ગામોની અંદર કદાચ સરકાર પાણી ન આપે ને તો પણ પાણીનો જળસ્તાવ સ્ત્રોત અહીંયા ઉપસ્થિત થઈ શકે એમ છે, એનો ઉપયોગ થઈ શકે એમ છે. મેં આપને રસ્તામાં વાત કરી એટલે આપને વિનંતી કરું છું કે આગામી સમયની અંદર આ બાબતમાં યોગ્ય કરવામાં આવે. અને એવું જ સાહેબ એક મહત્વનું કામ છે, અને એવું જ એક સાહેબ એક મહત્વનું કોર્ટને પણ જરૂર પડી છે ત્યારે રાજુલા ધાતરવડી 1 અને રાજુલા ધાતરવડી 2 ડેમમાંથી ટ્રેન અંતર્ગત રાજકોટ જેવા મહાનગરને રાજુલાએ પાણી પૂરું પાડ્યું છે. સમયાંતરે આ ડેમ ઉપરના ફ્યુઝ ગેટ જેની ઊંચાઈ 5 ફૂટ હતી આ પડી ગયેલી છે, જેલા ઘણા વર્ષોથી મહેનત કરી છે. સાહેબ આ તકે આપને વિનંતી કરું છું કે 5 ફૂટની ઊંચાઈ આ ધાતરવડી ડેમની પણ જો વધારવામાં આવે, અને ગૌરવ સાથે કહું છું, આયોજન સાથે કહું છું, તૈયારી સાથે કહું છું કે એક પણ રૂપિયાનો ખર્ચ એમાં વધારે કરવું પડતું નથી, કોઈ જમીન પણ સંપાદન કરવી પડે એવી સ્થિતિ નથી. એટલે આ તકે આપ જ્યારે અહીંયા પધાર્યા છો ત્યારે આપને વિનંતી કરું છું કે આ બાબતમાં પણ યોગ્ય માર્ગદર્શન સાથે આપનું સૂચન મળે અને યોગ્ય થાય. છેલ્લી વાત સાહેબ કરવી છે, ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આપે મને આવકાર્યો, આપે 3 વખત જાહેરમાં કહ્યું, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં આવવાનું થયું છે. અને આજે સાંજે 4 વાગે આપે કહ્યું કે કાલ રાજુલા આવું છું, અને સાહેબ બીજા દિવસે ધોમધકતા તાપમાં આપ 11 વાગે આવવાના હતા, પણ 1:30 વાગ્યા સુધી તડકાની અંદર આ બધા આગેવાનો બેઠા હતા. તો આજે તો છાંયો છે, આજે તો સાંજ છે, એમાં આટલી બધી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય એ આપના પ્રત્યે લાગણી છે. એટલે વધારે વાત ન કરતા ઉપસ્થિત આદરણીય CR પાટીલ સાહેબ સહિત સમગ્ર મંચસ્થ મહેમાનો અને આપ સૌનું દિલથી આભાર માનું છું. આવનારા સમયની અંદર માત્ર આ વિધાનસભા પૂરતા સીમિત નહીં પણ સમગ્ર ગુજરાત માટે કંઈ કરવાનું થશે તો ચોક્કસ તન મન ધનથી મહેનત કરી અને આગળ વધું છું. એટલી જ વિનંતી સાથે આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ, જય દ્વારકાધીશ, વંદે માતરમ.